આવી ગયા એટલે તમને કેમ પ્રોગ્રામ આવી જાય ચા પીવી પડશે? જો ના પીવું મારું એ પ્રોગ્રામ કોણે ક્રિએટ કર્યો? Tell me honestly. You became your own slave. It's not your fault. આટલું કીધા પછી બી હું તમને એમ કહું છું તમારો વાંક નહીં કોઈનો, આ ધરતી પર કોઈનો વાંક નહીં. કારણ કે જે વસ્તુની સમજણ જ નથી, જે વસ્તુનું ડિસ્કશન જ થયું નથી, ઓન ધીસ પ્લેનેટ આઈ ટોકિંગ નાઉ, જે વસ્તુ તમને ખબર જ નથી તમે એને કઈ રીતે કરી શકો. સો આઈ ડોન્ટ બ્લેમ યુ. યુ હેવ બીન બ્લેમ્ડ ઓલ યોર લાઈફ. મુકેશ મહેતા ઇઝ ટેલિંગ યુ, આઈ ડોન્ટ બ્લેમ યુ. તમે જેવા છો એ સારા છો. હેઝ એનીબડી ટોલ્ડ યુ? I'll give my experience on that line too. હું આવું કોઈને કહેતો ને તો કે ઓ તું મને ભેગો અંગે. Think about what I say. હું તમને એમ કહું કે તમે ભાઈ જે બેન તમે જેવા છો સારા છો, કે ભાઈ તમે જેવા છો સારા છો. Why would you tell me કે મુકેશ તું મને ભેગો સમજે છે? Answer me that question. Let me see. I want to go into this for 2 minutes. નહીં ખ્યાલ આવે તો સમજાવો. હું તમને એમ કહું કે તમે સારા છો અને તમે મારી ઉપરથી નેગેટિવ વરસાવો છો, ભાષા ના બોલાય પબ્લિકમાં. Why would you do that? That means મારી સમજણમાં nobody ever told you this word. You are not prepared for it. અને બીજું કે તમે તમારી જાતને જાણો છો કે હું કેવી છું કે હું કેવો છું. મારે કહેવાની જરૂર જ નથી તમને. And this is the most unfortunate thing that has happened. કે દરેક માણસ બીજાને કહે છે, અપેક્ષા રાખે છે, પણ એનું એકે પ્રિન્સિપલ હું કશું કરતો નથી. ઇટ્સ કોલ્ડ અ પ્રીચિંગ વર્ડ. હું તમને સલાહ આપું, તમે તમારા ભાઈને આપો, તમે બીજાને આપો. એવરીબડી ઇઝ ગિવિંગ એડવાઇસ. So who is the doer? Nobody. This is the state of a human life on this planet. It's so true. વસ્તુ ખોટું હોય તો મને કહી દો. Assets in terms of health and wealth, very critical. કારણ કે આ બધી ભાષા છે ને, it will be no value if you don't understand this. Ultimately, rotely is more important nowadays. Forget about મુકેશભાઈ આવીને 2 કલાક બોલી ગયા. It's not important. પણ મારી રોટલી પણ એમાં રાઈટ રોંગ. જો તમારું શરીર બરાબર નહીં હશે, તમારી ભૂખ પૂરેપૂરી મીઠી નહીં હશે, તો કેન યુ થિંક યોર માઇન્ડ કેન ઓપરેટ? Again, I'm talking about the same stuff. It's all about reality. What is it? As said in terms of health, considered world has made a very conscious choice to clarify how does the soul works, how does the mind works, what is the function in the body, how both are related. અને બંને રિલેશનશિપ હોવાને કારણે how it is affecting each other. I'll go some part of it into this today. It's a very big subject. આ વસ્તુ થોડી ઘણી તમને ખ્યાલ આવી જશે. થોડું ઘણું હું તો એમ કહું તમારે કશું કરવાની જરૂર નથી. બોડી પાસે એની કેપેસિટી છે, ઇટ વિલ ડ્રાઈવ યુ. પણ as we were speaking of that inside, દરેક વસ્તુ તમને કરવાની નથી. That means મારી ભાષામાં તમે શું કરી ગયા એનું તો તમને ભાન જ નથી. યુ આર નોટ અવેર ઓફ ઇટ. પરંતુ બેને કીધું ને કે ભાઈએ કીધું એટલે મારે આ કરવાનું છે, એટલે યુ આર ઓલરેડી ડાયરેક્ટિંગ યોર એનર્જી ઓફ ફોકસિંગ ઓન સમથિંગ. સો આપણે શાસ્ત્રમાં કીધું છે કે દ્રષ્ટા છે, ઇંગ્લિશમાં કીધું ઓમની પ્રેઝન્ટ ઓમની કોન્સેપ્ટ. વેરીફાઈ થયું? It's a very amazing story of a human life. કોઈ clarification નહીં, principles નાખી દીધા છે. And I'm not saying the principles are wrong. They are all correct. So why those principles never transpired into human society, and that we are suffering every second of your life? તમે કોઈ બી સ્ટેટમાં હશો, you are always feeling some kind of a hollowness. એને શું કહેવાય કે કશું ઉણપ છે મારી અંદર, એવો તમને ભાવ આવે. Am I right or wrong? Why it is happening? Is because જે વસ્તુ હું તમને વાત કરી રહ્યો છું, the reality has never been taught. તમારું માઇન્ડ is already programmed.
કે હું જે કંઈ છું નથી, કારણ કે તમને એમ થયું શરીર નાશવાન છે. ઓલ ધોઝ ડેઝ યુ નો મોર ધેન મી. કે હું તો 21 વર્ષ દુનિયા છોડીને અમેરિકા ગયો અને પાછો અહીંયા આવ્યો. સમજવા માટે કે આ કેમ થયું. શરીર નાશવંત છે, પણ નાશવંત થતા પહેલા તો ભાઈ 80 વર્ષ મારે કાઢવાના છે. ધીસ ઇઝ ધ ટ્રુથ ઓલ્સો. આપણને એમ કીધું ઇંગ્લિશમાં, પહેલા એટલું બધું ગુજરાતી નહીં આવડતું, કોશિશ કરી રહ્યો છું, શીખી જઈશ તમારો ફરીને. લાઈફ ઇઝ શોર્ટ, એન્જોય ઇટ. શું રિઝલ્ટ આવ્યું? યુ ટેલ મી ઓનેસ્ટલી. હું એમ કહું છું, લાઈફ ઇઝ લોંગ, અન્ડરસ્ટેન્ડ ઇટ ટુ એન્જોય ઇટ. This is reality is this. શોર્ટ છે 80 વર્ષ. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? એક સેકન્ડ જે મને તકલીફ પડી રહી છે, માનસિક અવસ્થા મારી ખરાબ છે, અને મને કોઈ એમ કહે છે કે લાઈફ ઇઝ શોર્ટ, એન્જોય ઇટ. હાઉ? This is what we have been programmed with. મારી job is not to denounce what happened. My job was to look at things and put into realistic factor and bring human to a realistic face value of life. હકીકત એ છે કે તમે હમણાં મને સાંભળો છો, કરેક્ટ, પણ એની સાથે તમારું સબકોન્શિયસ એ કહ્યું જે પેલું ચાલતું હશે સાંજે પેલા બેન હશે કે મમ્મી હશે કે રોટી બનાવવાની છે, પેલો કે મમ્મીએ મને શાકભાજી ખાવાનું કીધું છે, હું લાવ્યો નથી. ઓલ ધોઝ આર કમિંગ ઇન્ટુ પ્લે. પેલો કહે છે કે આનો સ્કૂટર લઈને આવ્યો તો કેશ નથી. ઇટ્સ હેપનિંગ રાઈટ હિયર. ધીસ ઇઝ ધ રિયાલિટી. આ વસ્તુ શું કરશે? ધીસ ઇઝ નોટ એન ઓવરનાઇટ પ્રોજેક્ટ, બટ એટલીસ્ટ what we are trying to do is તમે થોડું સમજવાની જરૂર છે. આમાં કંઈ નવું કંઈ આપણે સાયન્સ કરવાની જરૂર નથી. we are talking about a human life. એક ફંક્શન પકડી લેશો, દાખલા તરીકે હું નાનો એક્ઝામ્પલ આપું. again I'll talk about myself. મેં મારી જાતને જ્યારે સ્ટડી કર્યો તો મારે મેનેજમેન્ટ શબ્દ નીકળો ક્યાંથી? it has to happen something in my life. I was doing unconsciously. અત્યારે હું તમને એમ કહું કે હું તમને ચાવી આપું, હું તમને ટિકિટ કરાવી આપું, મારી ઘરે જ આવો, હું તમને એમ કહું કે એક્ઝેક્ટ આ જગ્યાએ વસ્તુ પડી જશે હોય. ઇટ્સ નોટ અ મિરેકલ. આ ધરતી પર there is no such thing as miracles. Your body is a miracle itself. આ હકીકત આ છે. એની પાસે કેપેસિટી છે, સ્ટોરેજ નહીં. અને આ give you one more example. તમને હું આજે મળ્યો, બીજા બહેના થકી કે બહેનોના થકી ભાઈઓના થકી વોટેવર, એન્ડ વિલ મીટ મોર ઓફન. પણ આજે મારા શબ્દ તમારી કાને પડ્યા અને લેટ્સ સે ફોર વોટેવર રીઝન્સ આઈ ડોન્ટ મીટ યુ ફોર 8-10 years. સડનલી તમે કોઈ ફંક્શનમાં છો, યુ ડોન્ટ સી મી બટ યુ હિયર ધીસ વોઇસ. તમારા મગજમાં કદી એવો વિચાર આવ્યો કે મને એકદમ મેમરી કેમ આવી જાય છે? શું કશે કા અવાજ સાંભળ્યો છે? હેવ યુ નોટ થોટ અબાઉટ ઇટ? You think it's a miracle? What does it tell you? Your body reacts relevantly to the information. That means કાન is absolutely important. કોઈએ વાત જ ના કરી, બેસીને તમને હું જોઉં છું, પણ તમારા હાવભાવ બધા લઈને વયા જોઉં છું, કારણ કે પ્રોગ્રામ થઈ ગયા અંદર. This is very critical to understand. આંખથી જે જોઉં છું, કાનથી જે સાંભળું છું, and that drives the mind, and that mind drives the physical body. દાખલા તરીકે કોઈ વસ્તુ તમે કરતો હોય જેમાં તમને આનંદ આવતો હોય, ત્યારે તમારી ઊંઘ કેમ ઉડી જાય? મમ્મીએ કશું કીધું ના કરવું હોય તો કે મારી તબિયત બરાબર નથી. Why? That means તમારા માઇન્ડને એ નથી કરવું. This is the real thing. હોમવર્ક કરવા બેસો, સબ્જેક્ટ લઈને બેસો. We're going to come back now. Ultimately, તમારા બોડી તમને કહેશે કયો સબ્જેક્ટ મારે કામનો છે. It comes from your likes and dislikes and how your body reacts to it. નવું છે. જરાક એને સ્લો ડાઉન. What you need to do is slow down now.
સમજો કે દાખલા તરીકે કોઈ રિએક્શન આપતો હોય and you are used to, you are habituated, right? When કશું બોલશે એટલે પહેલા તો આપણે કલ્ચરલ ડિફેક્ટ and I'm part of it. કશું બી પૂરેપૂરું સાંભળ્યા વગર હું આન્સર આપી દઉં, કારણ કે ઓલરેડી માય માઇન્ડ ઇઝ પ્રોગ્રામ કે આનો મિનિંગ આમ થાય, પણ એ મારા મમ્મીએ કીધું હતું ને આ મારા બેન કહે છે હું ભૂલી જાઉં છું ત્યારે. This is called the mind game. એટલે હું કહું છું કે there is no miracle to this. It's your body has that capacity to drive you, likes, dislikes, what you want to in life. તમારું શરીર તમને આપશે, ખાલી એને સમજવાની જરૂર છે. And it's not an Einstein project. એમાં કંઈ મોટું સાયન્સ નથી કે we are not talking something કે ભાઈ એમાંથી મોટા ન્યુમેરિકલ નંબર્સ ક્રિએટ કરવા. You are living your life every day. You know. તમને ખબર જ છે, but you are not aware of it. એટલે હેલ્થ, જો શરીર સારું હશે તો ડિસિઝન સારા થશે, માઇન્ડ સારું હશે તો શરીર ઇફેક્ટિવ થાય, અને ડિસિઝન બરાબર લેશો તો સ્વાભાવિક છે કે જો તમને તમારો ગોલ અને તમારો ક્રાઇટેરિયા ખબર હોય તો ડેફિનેટલી યુ ગોઈંગ ટુ મેક મની. એમાં કઈ નવી વાત જ નથી આ મારા માટે. લાસ્ટ વન, spiritual world as an investment. Now you have to tell me, હું આના પર નથી બોલતો. Does it make sense to you after all this talking that I don't like to talk this way? Does it make sense that it is the real investment of life to understand this? તમે મને કહેશો કે હું તો બોલું. Does it make sense to you that it is the real value? It is the real investment. આ બધું તમે કરો છો, જો આ વસ્તુ તમે સમજી જશો, your functioning of a body, most of the problems or pain are minimized. I think we covered it all under this. Next. Question. પાછું અને હવે તો આ પૂછવું જ પડશે, નહીં તો આ બંધ નહીં થાય. જો જમવું હશે ને તમારે તો સવાલ તમારે બેનને પૂછવો પડશે. આ લોકો તો પૂછે, તમારે કોઈ પૂછવો જ પડશે. અથવા એ તો હું પૂછ્યો નહીં, હું અપાસ કરું છું તમારા માટે. આપણે કોઈ નહીં આપણા માટે કેવું અપાસ કરી સારું થઈ ગયું. તકલીફ રહેશે તમને. હવે સમજી ગયા મારું ફંક્શનિંગ. મને જેટલો ફૂકો રાખશો ને હેરાન કરી દે. This is the truth. The more you make me not eat, you are in trouble. When we saw a dream, right, and we saw the dream, the same thing is to be happen in the future, and at the same time we can identify that the same dream that I have saw. So does it have any relation with this? Very powerful question. Very powerful question. Okay, you are forcing me. You are making me write about my own self. Same principle. That's why I wanted a dialogue. તમે મને કશું શીખવી રહ્યા છો. You know what you have done to me. It's so true. And that's why I'm forcing you to open your mouth. Your question, it's true. Your body has the mechanism to visualize the stuff. જે આપણે શીખી નથી શક્યા કારણ કે શું છે એની ઇન્ફોર્મેશન નથી. How does the body work? It's so true. And that's exactly what concept word has chosen to go into. તમને એક્ઝેક્ટ ખબર પડે. Your body will tell you. And you want to know the classical thing about it? Tsunami આવી. Why? આપણા અને પક્ષીઓનો ફરક શું હતો? Why? એ લોકોને ખબર પડી જાય. They always walk away from this thing. તો શું માણસ પાસે કેપેસિટી નથી? I'm going to talk about 5 minutes if you don't mind. It's very shocking the way we are. તમે સ્પીસીસ અને આપણે મનુષ્ય
I'm not denouncing, degrading any species. We are also creators. What I'm talking about now is a difference between a human being and the species on this planet. તો શાસ્ત્રમાં કીધું કે આપણે 84 લાખ જન્મ લીધા ને whatever. અને એમાંથી મનુષ્ય થયો. Have I ever thought about it? કે કેમ થયો? ક્લાસિકલ. મને ફ્રીડમ આપવામાં આવી. Why was the freedom given to me as a human being? Thinking process, desire, choice, everything મારી પાસે છે. તમે બીજી સ્પીસીઝને સ્ટડી કરો તો they are programmed their own way. એક કૂતરો બનાવ્યો તે ભૂખશે, માણસ ભૂખી બી શકે અને સારું બી કરી શકે. And still કૂતરાને કે બીજી સ્પીસીઝને ખબર પડી જાય છે શું થવાનું. And they have no watch. આપણે એમ કીધું કે કૂતરું તો ફસે છે, but ever we thought about it? કે we have not understood that language એટલે ફસે છે અને આપણે જે બોલે છે એની માટે ફસવાનું હશે? Has anybody thought about it? તો દરેક સ્પીસીઝ ને ખબર પડી જાય ચાલી જાય છે અને મનુષ્યના ઘર બહાર અને સાબો થઈ જાય. Look, we have fallen behind. મારી it's a very clear understanding. We have fallen backwards. અરે તમને વાંધો ના આર્ટિફાય because you are really driving me now. Ultimately, તમે બધાએ વાંચ્યું હશે self realize. The ultimate goal on this planet is self realization. અત્યાર સુધી હું એમ કહું છું is the starting point of a human life. Reverse. એનો અર્થ શું થયો? તમને એમ કીધું કે તમને સાચું ખોટું બધું ખબર. Look at the contradictory language. સાચું ખોટું બધું ખબર હોય તો why you are not able to control yourself and you don't even know કે મારે નથી કરવાનું છતાં હું કરું છું. તમે સેલ્ફ રિયલાઇઝ થયા એટલે મનુષ્ય શરીર મળ્યું. હવે આ છે સ્પિરિચ્યુઅલ ટોક. બંને બાજુ વાતા થઈ રહી છે. મનુષ્ય દેહ મળ્યો. બેઝિકલી તમે જો મનુષ્ય શરીરની સ્ટડી કરો તો ઇમોશન, લાગણી આપવામાં આવે. યસ. તો શું કીધું? એ બધું સમજવાની જરૂર નહીં. આત્માને સમજી લો. સ્વામીજી કહેતા અંદર આવો. What is અંદર આવો? કોઈ મને કહેશે where do I need to go? Ultimately the reality is કે I'm speaking in front of you. તમારી એનર્જી મને મળે છે. It could be positive, it could be negative. Your happiness, my happiness comes on you. This is the reality. One more question. What is the common thing જે 6 બિલિયન માણસને કોમન આપવામાં આવ્યું? What is one common thing that we are all have common? ફ્રી આપવામાં આવી, રાઈટ? પછી શું થયું? તમે મને કહો એ હાલત છે એટલે મુકેશભાઈ તમે સાંભળો. This is the truth. એ તો સાંભળવા મળે ને. મારે બોલવાની જરૂર જ ના પડે. તમે મને કહો કે છોકરાને બધી ખબર છે. This is the truth. Human body. Think about it. એક હ્યુમન બોડી એવું છે ઇટ્સ કોમન ટુ એવરી. એ લોકોએ શું કીધું કે ગુજરાતી હિન્દીમાં નહીં આવડતું. ટુડે ટુડે મતી વિના કે શું છે શબ્દ? ટુડે ટુડે મતી વિના. કરેક્ટ સમથિંગ યુ હેવ ટુ રિયલી ગાઈડ મી નાઉ. આ શબ્દો પર ટુડે ટુડે મતી વિના કઈ છે? બરાબર છે. એની ઇફેક્ટ શું આવી? તો કે છે દરેક વસ્તુનું સોલ્યુશન નહીં, કારણ કે બધાની મગજ શક્તિ જુદી છે. That's what we were told. I unconsciously wrote it is not acceptable to me. દરેક વસ્તુનું સોલ્યુશન છે. The solution comes from understanding of the physical body. It is your driver. It does everything for you. અને મારી એક વાત કરવા માંગુ છું. 21 વર્ષથી ઓનેસ્ટલી કહું મેં દવા ખાધી નથી. Do you think it's a miracle? No. There is no such thing as miracle. It's your mind. મારું મગજ ડિસાઈડ કરે. હું અત્યારે બુધવારે નીકળો હતો અમેરિકા, રાઈટ?
મેં છેલ્લા 4 દિવસથી I have not slept yet. Can you see any difference on my face? I'm no different than you. I'm trying to prove it that you have the capacity to do it. And that has not been disclosed or that has not been told to you. અને હજી 3 દિવસ નથી સુવાનું. I'll go to United States on Friday. રવિવારે રાત્રે નીકળીશ. સોમવારે સવારે 5:30 ઉતરીશ. 6:30 ઓફિસમાં. ઘરે પહોંચતા મને રાત્રે 11 વાગશે. You think it's a miracle? હું મારા પર કોઈ જાદુ થોડી છે મારા પર? No. જે મનુષ્ય સમજી ના શક્યો એ ચમત્કાર. This is the truth. What the ચમત્કાર was, your physical body. કુદરતની દેન જો તમે કહો તો એ મનુષ્ય શરીર હતું. Any question? That I can go on and on. You have to stop. That's called the real Mahabharata. Huh? Yeah, my question is that we always have a conscious and subconscious parts in our body. Sometimes we distinguish it as heart and mind. Okay, sometimes the heart says us that you should do it, and mind says that you shouldn't do it, and finally we have not done it. So whole day in our subconscious mind it is like, no, you should have done it. You know, even when we sleep at night, that question always nags. Even in the dreams, suppose we always dream also about it. That, oh, I was at that place and I'm doing it. Okay? So, how to just control that and merge the conscious and subconscious minds? Again, it boils down to two good questions. કદાચ મને આજે પડી જવું પડશે એવું લાગે તમે હરાઈ લેશો. I'm not trying to win the battle. I'm trying to convince myself I can answer it. What is happening? That again it boils down to the separation of the Atman and the physical body. આત્માને ઇન્ટેલેક્ટની જરૂર નથી. આપણે વેદાંત દ્વારા શું કીધું કે ઇન્ટેલેક્ટની જરૂર છે, પણ ઇન્ટેલેક્ટની જરૂર કોને છે? મનુષ્ય જીવન જીવવા માટે. As a physical body, that's called intellect. The way subconscious is in my talking is, or your body એ જે information લીધી છે, it's coming up. Dream જેને તમે કીધો, why it is a dream? Because you are not able to manage your body. એટલે પેલું કે ને કશું મારી પાસે નથી, હું તમારે ત્યાં આવું, તમારે ત્યાં સારી ગાડી જોઈએ. How is very important to all this life. મગજ ચાલે છે, પૈસા નથી, બધું બરાબર હું સમજુ છું, પણ એ અંશ રહી ગયો અંદર. એ ઊંઘમાં જ્યારે મીન્સ સ્લીપ, you tend to lose yourself. મારી ભાષા, that means you are not yourself. એટલે પેલું સબકોન્શિયસલી જે પ્રોગ્રામિંગ થયેલું છે બહાર જ આવે. એટલે તમારા સવાલનો જવાબ કે તમારો દિલ તો કહે છે કે ના ઇમોટ મુકેશભાઈ જોડી નહીં ગયો, સારું નહીં લાગ્યું, પણ તમે કરી નાખો. એ જ વસ્તુ તમને ફોન કરે. That's called the real Mahabharata. We are not talking about the Mahabharata in the books. I'm talking about the Mahabharata with your own self. તમારો આત્મા, તમારું અંદરનું તમારે જે રીતે સમજતો. The reason I'm speaking Atma is I don't want to go into that. પરંતુ તમે જે રીતે તમને સમજાવવામાં આવ્યું છે, it's my job to explain to you to the same talk. અંદરથી તો પેલો દ્રષ્ટા છે એટલે શું કે આત્માનું ફંક્શનિંગ શું છે, એને કોઈ ઇમોશન નથી. Why am I saying this? સમજાવું. મારો દીકરો હોય અને તમારો દીકરો હોય,
બંને એક જ ભૂલ કરે, બંને એક જ ભૂલ કરે, છતાં બી હું બાપ તરીકે હું તમારા દીકરાની વાત કરીશ, મારા દીકરાની વાત કરીશ. Why is that? This is a classical example to this. My emotion, કે મારું છોકરું, that is coming from the body. આત્મા તો અંદરથી કહે છે કે બંને ખોટા છે. Am I right or wrong? Tell me honestly. આટલું ક્લેરિફિકેશન આપણે થોડું સમજવાની જરૂર છે. That means there are everybody has a two sides, A and B. Human A is the આત્મા, જે બધાના સરખા સંસ્કાર છે. મારા શબ્દમાં તમે એક જ પ્રોગ્રામિંગથી તમારો જન્મ થયો, જે આત્મા માટે છે. શરીર માટે પ્રોગ્રામિંગ શું થયું? માતા પિતા, એમના પિતા, એમના મા બાપ બધાનું હતું મારા શરીરમાં, અને એની સાથે આંખ આપવામાં આવી, કાન આપવામાં આવ્યું, અને એની સાથે મને મેનેજ કરવાનું શીખવવામાં આવ્યું, કંટ્રોલ કરવાનું શીખવવામાં આવ્યું. તું કંટ્રોલ કરી શકે છે, આ તારે દુઃખી થવાની જરૂર જ નથી, કારણ કે બહુ સિમ્પલ છે બધા માટે કહી દો. તમને બધા કીધું છે દુઃખી થવાની જરૂર ના. યસ ઓર નો? યુ થિંક ઇટ ઇઝ ધેટ ઇઝી? જે માણસ શબ્દ દાખલા તરીકે ઘરમાં કોઈ ગુજરી ગયું and the pain you suffer, you think it's easy to forget? Because you know what? Why it's difficult to? Because you are attached physically to that body. You are attached physically to that body. એને માટે મેં લખ્યું હતું, અને this might be real difficult for you to take it, but this is I have to say carry. એવું લખ્યું હતું કે મને મારા પપ્પા મમ્મી માટે એટલો બધો પ્રેમ હોય ને ગુજરી જાય તો હું શરીરને દિવાલ પર ટીંગાડીને રાખી કેમ નહીં મૂકતો? Think about what I said. એટલો બધો મને પ્રેમ હતો મારા પપ્પા પર, તો ગુજરી ગયા તો દફનાઈને આવ્યો કે સળગાઈને કેમ આવ્યો? મારી દિવાલ પર લગાડીને કેમ ના મૂક્યો? This is very hard what I'm talking. એનો અર્થ શું થયો? કે એક મેનેજ કરવાનું, એક સમજવાનું શીખવાડ્યું હોત તો પપ્પાના શરીર જે મૂકી ગયા એ સ્મૃતિ મૂકી ગયા. મનુષ્ય શરીર કદાપી 500 વર્ષ 1000 વર્ષ જે વાતો કરી છે ને, now it doesn't have that capacity. કારણ કે અલ્ટિમેટલી જન્મ અને મરણ, that's not in your hand. There are only two things that have been taken away from you. પણ I'm going to use one more line. Body mechanism એવી છે કે એ તમારી પાસે કેપેસિટી છે કે મેં એવું લખ્યું કે મારું મોતને હું લંબાવી શકું છું. રિપીટ કરું, મારું મોત એટલે હું જવાબદાર ખરો કે નહીં? મારા શરીરને સંભાળ ના કરી, મારા શરીરને ના સમજ્યું, ના ખાવાનું ખાધું. પાપડી મને ખબર છે કે તકલીફ આપે છે, પણ સવારના પરમાં પાપડીને કાઢી અને ચા તો લગાવું છું, કારણ કે જીભનો ચટકો છે. But have we ever been taught and learned કે આ જ વસ્તુ મને હાનિ કરે છે? That's what we are talking about. એટલે મેં કીધું કે હું મારા શરીરની સંભાળ રાખું. It can help me everywhere. કશું જ કરવાની જરૂર નથી. આ બોડી એટલું બધું પાવરફુલ છે. What do you think મને મેડિસિન નથી લેવી? Why do you think I don't have a time lapse? હું અત્યારે ઊભો છું તો મારું શરીર ફંક્શનિંગ જે સમયે હું ત્યાં બાથરૂમ જતો હોય તે સમયે ઇન્ડિયામાં જોઉં છું. Is it possible? This is the truth. Do you think it's a miracle? No. It's not a miracle. That means but your mind does everything to you. In a simple term, જો તમે જો સમજો તો આ લોકોને તમારા મારાથી ના સમજો તો સમજાવો. A mind can be trained to work into cubicles. It can be trained to work in box. That means હું તમારી જોડે વાત કરું છું, એની કોઈ સાઈડ ઇફેક્ટ તો રહી જાય? તમે કશું બોલ્યા હોય તો મને તકલીફ છે, પણ તમારા પર રિસ્પેક્ટ છે, હું બોલ્યો ના, પછી આ બેનને મળ્યો એ મારા નજીકના છે પાછું, એટલે ગરમી ક્યાં નીકળશે તમારી? સીધો ટ્રુથ ઓફ. જ્યાં વધારે લાગણી હશે ત્યાં તમે ગુસ્સો કરશો. વોટ ઇટ ઇઝ, આ બધું તમે ઓછું કરી શકો if this is brought into awareness. Does it make sense?
I'm asking sir that does meditation help in that? The way you do meditation, I'm not going to tell you it is right or wrong, but I'm going to show you a different way. Choice is yours. Meditation તમે કરો છો, અડધો કલાક લેશો, 15 મિનિટ લેશો, whatever. It's a choice of an individual. It's a function in the body that decides the meditation. બરાબર છે? પણ મેડિટેશન કર્યા પછી જ્યાં તમે એમાંથી બહાર આંખ બંધ કરી દીધી, તમારે વિચાર તો ચાલુ જ છે. તમે મુકેશભાઈ તો કહી ગયા, બેનને કહો તમે આંખ બંધ કરો એટલે બધું સારું થઈ જશે. એટલે બેન ગમી ગયા આખી જિંદગી તો ત્યાં ને ત્યાં જ રહ્યા. કારણ કે માઇન્ડ તો અલ્ટિમેટલી તમારો માઇન્ડ ઇઝ વર્કિંગ. હાઉ ટુ સ્લો ધેટ માઇન્ડ નાઉ? That's what Kanzil World is talking about. Meditation શું છે? It will only bear fruits. Or I would rather make a statement. If anything you have done up to now can bear the fruits or give you results more if you make a real effort to understand your own function. તો મેડિટેશનમાં તમે જ્યારે બેસો છો તમારા વિચારો ચાલુ છે, તમે બહાર નીકળો ને પાછા ત્યારે થયું શું કે મેડિટેશન કેન ઓનલી હેલ્પ if you understand your thought process and what it is impacting you. પણ મેડિટેશનમાં પાછું કેવું છે કે દાખલા તરીકે તમે શિવજીને માનતો હો, પાછો હવે સોરી આઈ વિલ ગો ઇન્ટુ ધીસ અનફોર્ચ્યુનેટલી બટ આઈ હેવ ટુ ગો સો થેરેપી. આપણે કામ ટુંડે મતી વિના એક બિલીફ સિસ્ટમ શું તકલીફ કરે છે? દરેક માણસ અલગ અલગ વસ્તુ માને. મેડિટેશનમાં હું કીધું ઓમ ખેંચવાનું,